શું તમારો પણ વજન વધારે છે? બધા પ્રયાસો કરી ચૂક્યા છો છતાં પણ વેટ લોસ નથી થતો? ભૂખ્યા રહીને પણ વજન ઘટાડવાની ટ્રાય કરી લીધી છે તમે, ઘણી બધી દવાઓ પણ લઈ લીધી છે. આજે હું તમને એક બેસ્ટ સોલ્યુશન આપીશ વજન ઘટાડવા માટે. વજન ઘટાડવા માટે તમારી પાચન ક્રિયા એ ખૂબ જ અગત્યની છે. તમને ખબર છે કે તમારી પાચન ક્રિયા બરાબર છે કે નહીં? તો આપણે પાચન ક્રિયા સુધારીને પણ મસ્ત રીતે વજન ઘટાડી શકીએ છીએ. તો આવો જાણીએ કેવી રીતે આપણે વજન ઘટાડીશું. વજન ન ઘટવાનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે તમારી પાચન ક્રિયા. પાચન ક્રિયા જો શક્તિશાળી હશે, પાચન ક્રિયા જો તમારી પ્રોપર હશે, તો તમને વજન ઘટવામાં એટલી મુશ્કેલી નહીં આવે. તમે શરીરમાં કોઈ પણ ખોરાકને નાખો છો તો તેનું પાચન પૂરતી માત્રામાં થવું જોઈએ. જો ખોરાકનું પાચન થતું નથી તો ફેટ એટલે કે તે ચરબીના સ્વરૂપમાં તમારા શરીરમાં જમા થાય છે. અને હા, એટલે જ કદાચ તમારો વજન ઘટતો નહીં. અને એટલા માટે જ પાચન ક્રિયા સુધારવી ખૂબ જ જરૂરી છે, કેમ કે વેટ લોસમાં તમને ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે.